120 કિલોમીટર એક દિવસમાં કાપ્યું છે આપણે શ્રદ્ધાળુએ દ્વારકા જતા શનિભાઈ. આજે રહ્યું ને અમે ધ્રોલ થી આવી ગયા છીએ આપણે સોયલ ડોલ ના કપાય ને આપણે રહ્યું ને દ્વારકા જતા શ્રદ્ધાળુઓ પાસેથી જાણીએ કે તમે ક્યાંથી જાઓ છો અને ક્યાંથી આવ્યા ને કેટલો ટાઈમ લાગે પહોંચતા ને બધું જાણીએ. તો હાલો મારા ભેગા. તો મારી તમારું નામ શું? નાથીબેન. તો તમે ક્યાં ગામ થી આયા? કુદામડા. તો અહીંયા ધ્રોલ પહોંચતા તમારે કેટલો સમય કેટલા દિવસ થયા? 5 દિવસ થયા. તો હજી આપણે ધ્રોલ થી આપણે દ્વારકા પહોંચતા તમારે કેટલો સમય થશે અંદાજે? હજી 4-5 દિવસ થશે. 400 માણસ થી હા 400 માણસ આવ્યા. તો જો કેવડી અટૂટ શ્રદ્ધા છે આપણે દ્વારકા જતા શ્રદ્ધાળુઓમાં. તો આ દ્વારકા વાળાની એક દયા છે કે આવડી ઉંમરે ને આવી રીતે હાલીને જાય. તો તમે ક્યાં ગામ થી આયા? રાજાવડલાથી. કેટલો સમય પહોંચવા થયું ધ્રોલમાં? 2 દિવસ થયા. અને આપણે હજી દ્વારકા જતા કેટલો સમય લાગશે? 4 દિવસ. તો 6 દિવસમાં ટોટલ તમે પહોંચી જશો ને? તો ભગવાન તમે ક્યાં ગામ થી આયા? અમે મોરવાડ થી આયા ભાઈ. મોરવાડ થી. અને તો અહીંયા ધ્રોલ પહોંચતા કેટલો સમય લાગ્યો તમારે? જરૂર ફક્ત અમારે 4 દિવસ થયા. 3 થી 4 દિવસ થયા. અને આજે આપણે દ્વારકા પહોંચતા કેટલો સમય લાગશે? દ્વારકા હજુ 5 દિવસ થશે. 5 દિવસ થશે. અને આપણે આરામથી તમે આ બધું જે કેવા કેમ્પ આવ્યા બધા સારા અરે બહુ માણસો ખવારે છે, બહુ દાન કરે છે બિચારા. આપણે આના જેવું તો ક્યાંય ગુજરાતમાં નહીં થાય એવું છે આપણે ગુજરાત. તો શું નામ તમારું? સનીભાઈ. તો તમે ક્યાં ગામથી આયા? રાજાવડલા. તો ધ્રોલ પહોંચતા તમારે કેટલો સમય લાગ્યો? 1 દિવસમાં પહોંચી ગયા. કેટલા કિલોમીટર કાપ્યું તમે? 120 કિલોમીટર એક દિવસમાં કાપ્યું છે આપણે શ્રદ્ધાળુએ દ્વારકા જતા શનિભાઈ. તો આજે તમારે દ્વારકા પહોંચતા કેટલો ટાઈમ લાગશે? 2 દિવસ થશે. 3 દિવસમાં વાંકાનેર રાજા ગામ માંથી આપણે ડાયરેક્ટ દ્વારકા 3 દિવસમાં પહોંચી જાય. તો કેવડી અટૂટ શ્રદ્ધા છે આપણે અહીંયા દ્વારકા જતા પદયાત્રા. તો પેલા તો શું નામ ભગવાન તમારું? જીવરાજભાઈ. ક્યાં ગામ થી આવ્યા તમે? સોનપરી, સાયલ તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. સોનપરી થી. તો અહીંયાથી તમે અહીંયા પહોંચતા કેટલો સમય લાગ્યો તમારે? આજ 3 દિવસ થયા. 3 દિવસ ત્યાં પહોંચ્યા. તો દ્વારકા જતા કેટલો સમય લાગશે? 3 દિવસમાં પહોંચી જશે. 3 દિવસમાં પહોંચી જાય. તો તમે ક્યાં ગામ થી આવ્યા ભગવાન? જૂની મોરવાડ. જૂની મોરવાડ. કેટલા સમય પહેલા નીકળ્યા હતા ચુલાથી? 20 તારીખ નીકળ્યા 20 તારીખ નીકળ્યા હતા. એટલે આજ 3 દિવસ ત્યાં ધ્રોલ પહોંચતા. અને હજી તમારે દ્વારકા જતા કેટલો સમય લાગશે? 4-5 દી થાય. 4-5 દી થશે. ટોટલ 8 દિવસ થશે. આપડા ધ્રોલમાં જે ગામો થી આવ્યા છે શ્રદ્ધાળુઓ દ્વારકા હાલીને જવા વાળા, તો એ બધે પાસે આપણે જાણ્યું કેટલો સમય લાગ્યો ને બધું. તો તમે હાલીને દ્વારકા ગયા છો કે નહીં ગયા એ પણ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. ને આપડા પેજ ઇટ્સ અવર ધ્રોલ ને ફોલો કરી નાખજો ને કોમેન્ટમાં લખી નાખજો. જય દ્વારકાધીશ.